શિવાલિકાંતા માતલિંગ સત્સંભુરામ બાપા અંબા માતલિંગ તોના ભેરો દાદા રામદેવજી મહારાજ ગર્વિગત ગંગા સત્ય સનાતન ધર્મ ઉગમ પવન આદ્ય શક્તિ માતલિંગ પ્રથમ વંદન સદગુરુદેવને સગુણ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને નિર્ગુણ નિરાકાર સદગુરુની કરુણા થકી ઔપન્યું નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યાપદે રહે નિરંતર ધ્યાન ધ્યાન મૂલન ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા ગુરુ કૃપા તબ પાઈએ બની રહી ગુરુ ચરણમાં દાસ પાપણું અડગું કરી છોડવી સકડિયા તો આ સામે સદા રહો ગુરુ ચરણ નો હે સદગુરુ ચરણે તન મન ધન સોંપી રાખો ગુરુ નામનો વિશ્વાસ ધન્ય ધન્ય હે સદગુરુ આદિ ગુરુદેવા ધન્ય ધન્ય સદગુરુ આદિ ગુરુદેવા ધન્ય ધન્ય દેવી આદ્ય શક્તિ
ધન્ય ધન્ય સદગુરુ શંભુ રામ દેવા ધન્ય ધન્ય દેવીઓ ગુરુ
આપણે આજથી જ ગુરુ પૂનમ ચાલુ એ વખત એમ થાય આપણને તો આપણે તો આજથી કાલ પાછું અસલગામ, બમદી પાછું કાગદડી જઈ, વડિયા જઈ, બાંદરા જઈ, અવોના ગુરુદ્વારા આપણને એમ થાય 3 દાડા, પણ નોરતા માતાજીના 9 દાડા નહીં હોતા. દિવાળીના તહેવાર 5 દાડાના હોય, હરાદ હોર હોય તો પછી નોરતા તો પાછા રામાપીર ના આવે પાછા 9 એમાં તો આપણે ગણતરી કરતા નહીં. આમ કે 3 દાડા જવાનું, પણ આમાં આપણા સંતોનું કહેવું એવું છે, શાસ્ત્રમાં તેવો કે કોઈ પણ નિમિત્તે, કોઈ પણ બાનાથી જેટલું પણ સંતોનું સમાગમ થાય, જેટલું આપણા સદગુરુનું સન્મુખ થવું થાય, એટલી પરમાત્માની આપણા પર પૂર્ણ કૃપા કહેવાય. આપણે કૃપાનો અર્થ સમજતા નથી. કૃપા કોને કહી? આપણને તો છોકરે સુખ હોય, કંઈક રૂપિયાનું સુખ હોય, કંઈક ગાડી બંગલા હોય, હગાવાલાનું કંઈક સુખ હોય, દીકરા દીકરાથી ખાલી જગ્યાએ કદાચ વરોળ્યા હોય. આપણે આવા બધા સુખ માની 5-25 માણસો આપણે હાજી આ કરે, થોડુંક પદ હોય, પ્રતિષ્ઠા હોય, આ સુખ નહીં. આ તો બધા માયાના સુખ. નહીં તો આપણા લાભુ દાદા કહેતા કે માયાનું સુખ તો લગાર છે, એનો વરસી જતા વાર લાગતી નથી. જેમ આકાશમાં વાદળિયા થાય પછી મટી જાય. એટલે મારા આ તો વીજળીનો ચમકાર છે, વીજળીના ચમકારા જેવા બધા માયા વામણા ઘડી પડી. એટલે મારા બાપ આ તલક સાયા, આંબાની સાય ના કહેવાય. એટલે આપણે બધા હું તો કહું, ભલે નાના નાના આમ જગતની દ્રષ્ટિએ બાળકો કહેવાય, આમ તો મોટા ગજાના કહેવાય કે આપણે ભજન કરી એન કરીને પ્રકારે આપણે ગુરુ મહારાજનો આપણે જે આપણી રીતે જે ગુણ ગાઈ બધા મળી, એ મોટા મોટો પરમાર્થ છે આપણો. સ્વાર્થમાં આખો સંસાર છે, પરમાર્થમાં સંતો ને ભક્તો જ છે. હવે દેવી દેવતાને જગતવાળાએ કામે ચડાવી દીધા. એ નામમાં હતા, પછી દેવ બન્યા. આપણા માયા પછી આ લોકો દેવ બન્યા. દેવી દેવતા ભગવાન ને બધા જગતનું પૂજ્ય બન્યા. પણ જગતના લોકો એવા ને કાળા માથાના માનવી બુદ્ધિશાળી, દેવતાઓને કામે લગાડી દીધા. હવે એમને કમાણી જેટલી ગુરુની સેવા કરી, જેટલી વેઠી અને ભજનની કમાણી કરી, આપણે ભાઈ બાધામાં અને કામ કરો ઠીક છે, બીજા ભાગા લે તો કેટલાય પાછા. દેવી દેવતા ગણાય, ભગવાન ગણાય, ગુરુ તો એક જ હોય ને મારા. એટલે મારા આ જેટલા દેવી દેવતા જગતમાં પૂજાય ને એ બધા ભજન થકી પૂજાય. આ કમાણી રૂપિયા પૈસે જો પૂજાતા હોત ને તો કહીએ પૂજા, જેટલા કહીને ગાડી બંગલા હોય ને મારા. મોટા મોટા રાજા મહારાજો બાદશાહ સિકંદર એની પૂજા ના થાય? આ મોટા મોટા નેતાઓ 2 નંબરે એની પૂજા ના થાય? ના, એની પૂજા ના થાય. પૂજા તો ભલે નાનામાં નાના માણસ હોય જગતની દ્રષ્ટિએ, ભલે 3 ટંક ખાવાના વેદ ના હોય સુદામાં, જેને સબરી, જેને જોડે આવવા કોઈ રાજીપો ના હોય નહીં, એને શેરી હાલતો હોય તો અભડાતી હોય જેની, એવી સબરી આ જગતમાં પૂજ્ય બની આ ભજનની કમાઈ. આ ભજનનો બહુ સામાન્ય નામ અંદર. ભજન એટલે કે કોણે બે રાંડી ઘોડે કરવું નહીં. અને એવું કરવું તો ગિરનારમાં ઘણી ગુફાઓ ખાલી. મને એક મહાત્મા મળ્યા હતા, ત્યાં તો જેટલા આવે એટલા હમાય એવા છે. દર વર્ષે જેટલાય બાવા બને ગિરનારમાં, કોઈ એમ કીધું કે હવે બાવા બંધ કરવા, જેટલા બનવું છૂટ બાવા ગિરનારમાં બધા હમાય. ભજન કરવું તો ગુફાઓ ઘણી બધી. આ તો સંસારમાં રહીને ગુરુનો યોગ હાથી લેવાની જરૂર. સંસારમાં સરસ્યો રે મન રાખ મુજ પાસમાં, સતાવસા સાચું કહે ઉતારશે વિશ્વાસમાં. અહીંથી ગમે એટલા તમે હિમાલયની ગુફામાં જાઓ, પણ ગુરુના નામનો વિશ્વાસ ના હોય તો ગુરુના નામનો વિશ્વાસ ના હોય તો એટલું ગુરુના વચનમાં વિશ્વાસ, દેવી દેવતામાં શ્રદ્ધા રાખો. એ બધા શ્રદ્ધાના દેવ છે, ખોટા નથી.
પણ તમારી વૃત્તિમાં શ્રદ્ધા હોય. આ મૂર્તિ તો આપણે જ બનાવેલી બાપા, આ માતાજીની મૂર્તિઓ આપણી બનાવેલી, પણ શ્રદ્ધા કોને રેડી? આપણી આત્માની શ્રદ્ધા. તમે માનો તો મૂર્તિમાં ભગવાન માતાજી છે, ના માનો તો બધા માટે મૂર્તિ જ છે ને. શ્રદ્ધાના દેવ છે. હવે શ્રદ્ધા આપણામાં હોવી જોઈએ, બીજાની શ્રદ્ધા કામ ના કરે. અમારે એક ભાઈ હતો ને, એનો ભુવા જોડે જ રહેતા ને, સારો સંબંધ. અને આ ભાઈ કંઈક શિક્ષણ મંત્રી હતા, આનંદીબેન, એનો ડ્રાઈવર હતો. એને કે તમારો છોકરો સીમો ભણે કે 80 સીમા જો કે પાસ થઈ જાય, કે મારો છોકરો પાસ ના થાય, મને ખબર હોય. અને પાસ થાય તો અમારે તો પેપર જોડે લખાવવાવાળા મોકલી એમ છે, એવી સત્તા હતી શિક્ષણ મંત્રી. પણ એને કોપી કરતા નહીં આવડતું, જેવી પાસ થાય એવું ક્યાં. પણ મારી માતાનો વિશ્વાસ રાખો ભો કે ભગવતી તમારે પાસો થાય કે રાખવું લેડ ભાઈ, તમારી માતાને રાખો. કે તો શું કરવાનું મારે? કે પાસ થાય તમારે માડો કરવો પડે. કે કેટલું ખર્ચ થાય? કે 25,000 રૂપિયા થાય. એ વખતે કે 25 કીધા, 25,000 થાય કે હા કઈ વાંધો નહીં. હવે બીજું મારે કંઈ કરવાનું નહીં, હું 25,000 છૂટો પાસ થવો જોઈએ મારશો. પણ કે તમે શ્રદ્ધા રાખજો. ભૂવો કે લે 25,000 બીજા શ્રદ્ધા, તમે શ્રદ્ધા તમે રાખજો. અમારી અમે સામાન્ય માણસ અહીંયા અમે બધા રાત દાડો ડ્રાઈવરમાં હોય, ઓગળી કોમ કહેવાય, અમારો ભરો હોરે એક ના રહે. તમે રાખજો શ્રદ્ધા. બોલો ભુવાએ હાથ જોડે, બાપા 50 પાસા લઈ લો. શ્રદ્ધા તમારી હોય તો વગર પૈસે કામ થઈ જાય. શ્રદ્ધા તમારી જોઈએ, પૈસા. તળસી બાબા રાત દાડો દીવા કરે, રાત દાડો ધોણે ને, પણ તમારી શ્રદ્ધા હોય તમારે કામ કરે. માતાજી કે તળસી બાબાને કીધું થોડું કરે, તમારી શ્રદ્ધા કામ કરે. અને એ શું કે મારામાં ભરો રાખો. ભુવામાં કે માતાજી કે આવા ભુવા કેટલા આયા, પણ માતાજી તો એના યાદ છે ને, શ્રદ્ધાના દેવ છે. બંધ કરી દીધું. અરે શ્રદ્ધાના દેવ છે. આ દેવી દેવતા ને શ્રદ્ધાના, પણ એના પ્રતિક રૂપે આ માતાજીનો તમે હૃદયથી ભાવથી પ્રેમ કરો, કદાચ એક ડિવેટ કરો તો ડિવેટમાં એનો રાજીપો થઈ જાય, સાચી ભાવના હોય તો. પણ આપણા મા બાપ છે હાથ ઉકલા પાછા, એને દીવો ના કરે કે સવારમાં બે જા માન બાપાને બેસ દે કે તમે બે જણ દીવો કર્યો, પછી આખો દાડો ખાવા ના હાલો. તો આ માતાજીનો તો નામના નિવેદ ચડાવો કદાચ 12 મહિને. હવે પેલા માતાજીને 12 મહિને રાહ જોવરાવાની, રોજ લે બેઠા. એટલે એ માતાજીને તમારી શ્રદ્ધા છે, વિશ્વાસ છે, પણ એ માતાજીની મૂર્તિ આ છે એવી પેલી પ્રગટ મૂર્તિ. અને આને રાજી કરો ત્યાં રાજી થાય સીધું, પણ આને રાજી કર્યા વગર સીધી એને જ થતી. કારણ કે સાપ વગર ગોરો ના ચાલુ થાય, ગમે એટલી લાઈટ હોય તો ચાપ આપણા માવતર સટો. એટલે ગમે ધર્મમાં માનતા જો, એ ધર્મવાળા પેલું કે તમારા મા બાપને માન્યા. જેને મા બાપને નથી માન્યા એના જગતના એક પણ દેવ સપના મેં નહીં આવે, એમ કહું છું. સપના મેં ના આવે. એટલે પહેલું પગથિયું આપણા માવતર છે. દીકરીનું પહેલું પગથિયુંનો ધણી છે. ધણીથી ચાલુ થાય. બધાએ 24 અવતારનો રાજીપો કરવો, તેના ધણીનો રાજીપો કરી લે તો બધા અવતારોનો વિષય કે બધાએ ગુરુ થકે. અને ગુરુ મહારાજ એ કહે ભાઈ તારો પતિ પરમેશ્વર, ધર્મ ગુરુ એટલે ધર્મ શું કહે આપણને? પતિ પરમેશ્વર કે. મા બાપ એ આપણા જો માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, આચાર્ય દેવ ભવ એટલે ગુરુદેવ ભવ, અને અતિથિ દેવ ભવ. જો જાણીતાનો તો આપણે વ્યવહાર તહેવાર હોય, જાણેલામાં આપણા હગાવાલા હોય ને એ બધા વ્યવહાર તહેવારિયા બધા, અને એકબીજાને કંઈક મતલબ હોય, એકબીજાનામાં વ્યવહાર તહેવાર હોય, એટલે આપણે એને માની. જમીન આપણે દીકરી હાથ રાખી, ગમે એવો દારૂડિયો હોય તો આપણે જમીન શું કરી આવો મેમ ચમ કે આપણે દીકરીને ડૂબવા નહીં. એટલે જમીન રાખી દીકરી માટે ને હગાવાલા હાટા પાટે છે. આપણે સાપા પાય ને કંઈ અવરું બાયણું ઉપર વાંકીને અવરો ઉભો રહે કે આ બેટો જ્યાં પાય આપણને એ હાટા પેટે હતો. પણ આ પરમાર્થ તમે કરો ને દર પૂનમનો, આપણે બધા પૂનમનો મળી, કોઈ બીજનો કરે, કોઈ અમાનો કરે, કે આપણે ગુરુદ્વારે જઈએ તો માતાજીને જે કંઈ માનતા ને કરતા બધા મળી, એને પરમાર્થ કહેવાય. હું કરું એવું નહીં, મને નિમિત્ત બનાવે એ. અને જ્યારે શુદ્ધ હૃદય થઈ છે ને તો જ ભાવ જગાડશે, ન કે ભાવ
કોઈ મેલા દેવ હોય, ના. દેવ મેલા હોય, ના. ત્યાં ભગવાન મેલા હોય, ત્યાં ગુરુ મેલા હોય, તો ભગત એ ચોખ્ખા જ થવું પડે. હા ભગવાન. બધે ચોખ્ખું ચોખ્ખું ચાલે. માનો કે તમારું આંગણું ચોખ્ખું હોય પણ હું ગારાવાળા પગ કરીને આવું તો બગડે. તમે શું કહેજો? પણ અમારું આંગણું ચોખ્ખું હતું પણ મારા પગલાં હતું ગારાવાળા હતા, એનું શું કર્યું? હા ભગવાન. પછી અમારા પગલાં ચોખ્ખા હોય તો તમારા આંગણા ગારાવાળા શું કર્યું? હા. એટલે પેલા સહજાનંદ સ્વામી મહારાજ છે ને, એ રાતે સત્સંગ કરતા હતા અને બધાએ પગે લાગીને છેલ્લે કીધું કે હે પ્રભુ, અમારા પર કૃપા દ્રષ્ટિ રાખજો. અમે તો સામાન્ય બધા જીવ કહેવાય, વ્યવહાર તહેવારિયા સંસારમાં રહી ભક્તિ કરી બાપા, પણ તમે અમારા પર કૃપા દ્રષ્ટિ રાખજો બાપા. એ હાંટતા થયા એટલે સ્વામી મહારાજ શું કે ભગવાન કે તમે એ ભક્તો બધા અમારા પર કૃપા કરજો. આપણે થઈ ગયું પણ થોડાક વિચારમાં આવ્યું આગળ જઈને કે હારું આપણે તો એ તો સમર્થ છે, આપણા ગુરુ મહારાજ ભગવાન છે, એને માની અને એ આપણા પર કૃપા કરે એ તો યોગ્ય વાત, પણ એને આપણને કૃપા કરવાનું કેમ કીધું? કેમ કૃપા કરવાનું કીધું? તો કે હવે આપણે મયો મહિના ચર્ચા કરીએ એનો ગુરુ મહારાજ પાસેથી, અને ખરેખર કોઈ વાતનું સમાધાન ના થાય ને એને ગુરુ પાસે જવું જોઈએ. હા. પછી બીજે બધે ફરજો ન થાય ક્યાં પહોંચતા. છેલ્લું સમાધાન ગુરુ જ છે. આપણે શું કરી બીજાને ત્યાં સુરતા કુને કહેવાય, નૃતા કુને કહેવાય, આનું ઓમ કુને કહેવાય તો ઓમ શું, એટલે આ બધું જાણી શું કરું? ગુરુનું ઓળખ ના તો બધું ઓળખાઈ જાય કે આ બધા ગુરુ ભેગું આવે. આ કરિયાવરમાં બહેન આવ્યું હોય તો બહેનનો ધરો કરો તો કરિયાવરનું બરાબર, ન કરિયાવરમાં કે હાવ બતાવજો આ મારી ભાઈ આ લાવી, આ પૈસા લાવી, એના બાપે આ કરાવ્યું, એના બાપે આ કરાવ્યું, પણ એ બહેને બચારી દુઃખ દે શું કરો? એમ ગુરુને ના માનો શું કરજો? સાચું બોલજો. હા. એના ધણીને નહીં માને. પછી વહુ એ બચારી હાવ હારે થઈને કે મારા દિયર તો બહુ રૂપાળા હો, અને એ મોટા સાહેબ છે હો, નોકરી કરે મોટા સાહેબની. પછી મારા હારા તો 5 ગામના પટેલ છે કે એને પૂજા વગર કોઈ પાણી ના પીવો. હા. એમના ઘરે તો કારખાનું મારા હારાનું, અમારા ઘરે ગાડી બધું. મારી જેઠાણી એનું એ પિયરમાં તો બહુ સુખી મારી જેઠાણીને બધા. પછી મારા હાહુ મારા હાહુની પિયરમાં બધે બહુ ઘણું ઘણું હાલ બધાનું ગણા, પણ એને ધણી કહેતી નહીં. મૂળ તો એના ધણી ભેગું રહેવાનું તો કા બધા ભેગું રહેવાનું. કોઈની હારે ના બને એનો ધણી હારે, અને ધણી હારે બને તો આ એકે ભેગા હંગરેવા કરાય કે એમ ગુરુને મૂકીને ગમે ત્યાં જશો ને અરે. તો તમારો કોઈ હંગરો નહીં કરે, કોઈ હા બાપા. એવી રીતે. એટલે શું કીધું કે ગુરુ સેવામાં સર્વની સેવા, સર્વે સાધનનું સાધન એ, સર્વે દેવી દેવતા સમાય એમાં, એવું ગુરુ તત્વ માન છે. ગુરુ તત્વ આપણું નામ છે ને, ગુરુ તત્વ. તત્વસાર તિલોકમાં ગુરુ ગોવિંદ એકરૂપ. ગુરુ ને ગોવિંદ બે આમાં અમારા નામ. એટલે જ ગુરુએ એમ કીધું કે મારા ફોટા લઈ દો, અને ફોટા તો હમણાં નહીં આવ્યા, પહેલાં ક્યાં ફોટા હતા? ના બાપા. ઉગારામ બાપા વખતે ફેમ કેમેરા હતા, તો એ ફોટા કેવી રીતે એમને સાપ્યા છે દિલમાં મૂર્તિ? હા, અત્યારે તો ફોનમાં ફોટા હોય ગુરુના, ફોનમાં હોય, અને મનમાં જ ના હોય. મનમાં ના હોય શું કરવાનું? એ મનમાં મૂર્તિ, મનમોહન. અરે બાપા. મનમાં મોહ ના હોય તો મૂર્તિ આપણે વસન લ્યો, બીજો મોહ ના હોય તો મનમોહન ગુરુની મૂર્તિ બની જાય. સમજાય? હા બાપા. એટલે અહીં એવું કીધું કે આદિ ગુરુ હા. બધાયના. આપણે બધા હું તો કહું ભાગશાળી એ કે આપણને પહેલું જ ગુરુએ નામ આલ્યું, અધિકાર આપ્યો. હા. નામ વગર, અધિકાર વગર ભક્તિ જ ના કરાય. આપણે કોઈને હારે સંબંધ ના થાય, સીધું ઘર મંડાય કોઈનું. ના. એમ પરમાત્માની હારે સંબંધ બાંધવા વાળા ગુરુ, ગુરુ મળે ને પછી જ ભગવાનની ઓળખાણ થાય. ત્યાં સુધી અનુમાન અટકળ થયું. જેમ બાઈ દીકરી હોય ને એ બધી બેનપણીને કહે કે મારું આ ગામ સારું થાય તારે, આ ગામ સુખી, હમણાં સંપાદન આવ્યું કરોડ. કોઈ ગરીબ જ નહીં ગામમાં, કોલેજમાં જાઓ, વોર્ડમાં જાઓ, એ ગામમાં હકું થાય સારું કે લ્યો પૈસાની છૂટ રહે. બધા એવું માને કે બધાને ઘરે ગાડી. વળી પાછા કે આવો રૂપાળો છોકરો હોય, મોટો બચ્ચન જેવો હોય કે મોટો હીરો જેવો હોય, રૂપાળો હેપી કટ વાળવાળો હોય, હાથમાં એનો મોબાઈલ હોય, અને એવો ઇન્સર્ટ કરીને હેઠતો હોય, મોટી એડીવાળા બૂટવાળો હોય, બૂટ શૂટવાળો હોય, એવું જ બતાવો ને. તો એવો બતાવો, પાછા પાપા જેવો બતાવો, મારે પેલો રૂમાલ બાંધ્યો એવો નહીં.
આપણો પેન્ટ શૂટ બુટવાળો બધો ઈ આવે. પણ જ્યારે એનો સંબંધ થઈ જાય, ઘરમંડો થઈ જાય, એની હારે એની પ્રીત બંધાઈ જાય, બાળકો થઈ જાય, પડલા દો, પછી એને પેલો હેન્ડ બૂટનો શૂટ વાળો ગમે કે એનો ગમે જેવો હોય, પછી દાઢી વધારેલી હોય તો ગમે એનો ધણી, પછી ગોળું બટાક રાખતો હોય તો ગમે, માથે વાળ રાખો ટકો કરો, એનો નક્કી થઈ ગયો પછી ગમશે. સમજાય? પણ જ્યાં સુધી એને બાંધ્યું નથી, ઘર બાંધ્યું નહીં, હગું નથી થયું, નક્કી નહીં કર્યું કે આ મારો ઘરવાળો, ત્યાં સુધી એ ભટકતી છે. ત્યાં સુધી વ્રતિ થી જ નહીં રહે. ઘડીકમાં આવે છે, ઘડીક બે પ્રકારની માખી આવે. એક માખરી ને આપણે હતા નહીં ગામડે બધે ખાવા બે ઉઠતી બધી ઘરે ગરબો હોય, એ બધે બે અમાર બેઠે, એ ફૂલ ઉપર બે, લાડવા ઉપર બે, અને વળતા કાઢ્યા, વળતા વિહામે બે સંડાસમાં જઈને બે, એને કંઈ ખરું. અને માસી પાછી પછી એવી માખી હોય ને એ પછી નાત જાતમાં ના માનતી હોય, ગમે નાતમાં ગમે ઉડીને જાય ને એ પૂછો ને તમે કેવા તો બધાનું ખાય, બધાય રહે, બધાને એક કરે, એને કઈ લેવા દેવા નહીં. અને બીજી માખી એક મધમાખી હોય, એ રહીને એ પરાગ હોય ને એટલો જ છૂટે, ફૂલમાંથી રસ જ છૂટે, એ જ્યાં ત્યાં પછી ઉકેડા ના ભેગા. એવું હવે આપણે ગુરુમુખી થયા, જ્યાં ત્યાં ઉકેડા ના ઉઠામ જો આપણે એક જ રસ આ નામનો જ લેવાનો. ગુરુનો સત્સંગ રસ અગમ અગમ અપાર છે, પીવે કોઈ પીવણા આ ગંગા સત્ય. હવે આ પ્યાલા પીવાના, પ્યાલા કોઈ પીવે ઘટક 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 પીવાના. મારા ગુરુજીએ પાયો રે અગાડ, હવે બીજો પ્યાલો કોણ પીવે? બીજાનો પ્યાલો પીને જૂતો પ્યાલો બીજો કોણ પાવે? ના સત કેરી કોંડી ન કે વતનો શબ્દ લીલા કરતો. આ સત્ય નામની કુંડી છે આપણા અંદર, આ શ્વાસ ચાલી રહી કુંડી, એના અંદર શબ્દ લીલા કરતો. અને મારા સદગુરુ ઘોંટણા એ ઘોંટાવો હતો. ઘોંટણા એટલે જે ઘોંટાવે ને કહેવાય. તમને ઘોંટવાનું કીધું ને કામ નવમય ઉમેરવાનું કીધું. કોઈ ગુરુ એમ કીધું કે આમ એક શબ્દ ઓછો કરજે તારી મતે બુદ્ધિથી, તને ફાવ્યો કરી લેજે કીધું. કોઈ ગુરુ એમ કીધું કે આમાં થોડો કટકો તારો નહીં. આ તો જેમ છે એ જેમનો જેમ છે તેમનો તેમ છે, વધે ઘટે ને વાલો, આવે ને જાય ના જાય ને આવે નથી વર્યો નથી. આ શબ્દ અનાદિનો 2.5 અક્ષરનો છે, 2.5 અક્ષરનો શબ્દ છે. વળી આ બોલ્યામાં આવતો નથી, બોલી રહ્યો અને બોલાઈ રહ્યો, એ જ બોલી રહ્યો. એટલે આપણા બાપાએ ખુલ્લું કીધું કે સોહમ શબ્દની શાન ગુરુ તરણે જાણી, જાપ અજંપા જપતા મોક્ષની બારી. બોજા બાપાએ આ શાનને સમજવાની. આ નામ શબ્દ છે આપણા અંદર જે હાલી રહ્યો કુદરતી, એને બોલવાનું નથી, જીભના ટેરવા લાવવાનું નથી, એ એની મતે હાલી જ રહ્યો. શ્વાસામાં આ શબ્દ હાલી રહ્યો, બસ સુરતાના ધ્યાનથી ને સાંભળો શબ્દ. એ શબ્દની ધૂન સાંભળવી હોય ને તમારે તો પહેલાં આરતી સાંભળવી પડશે. મંદિરમાં આવો ને એટલે પહેલાં બહાર રહે ને મૂર્તિને એવું પછી દેખાય. પહેલાં તમને ભાઈ ઝાલરું વાગ, આ જમવા નગારા વાગ, એમ નાદ બ્રહ્મ થાય. પછી એનો શબ્દ પછી અહીં ઢુકડાવો ને પછી આરતી સંભળાય નહીં, શબ્દ સંભળાય. આરતીનો નાદ રહ્યો ને શબ્દ સંભળાય. ઓર શબ્દ ઘુરાય રે સ્વાગેલા. આ અવસરમાં જેને સદગુરુ મળ્યા આપણને એવો શબ્દ અમને સંભળાય. પછી જેમાંથી શબ્દ આવો, શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દની ટપટારિયા, એમાં જે મૂળ શબ્દ એ આપણને ગુરુ મળી ગયો. વાત પૂરી થઈ ગઈ. તો મૂળ શબ્દ કયો? જે મૂળ શબ્દ આપણી નાભીથી ઉઠે, ખોડકર સાધુ ખોડે કીધું ને ટૂંકમાં, એ મૂળ શબ્દ આપણા ગુરુનું જે સમરણ કરે એ મૂળ શબ્દ, એ અનાદિ બ્રહ્મ છે. હવે આપણને એવા આદિગુરુ મળે. આદિગુરુ એટલે જે નામ છે એ આદિગુરુ. જે શબ્દ પહેલો જે આપણે લઈ ને એ આદિગુરુ. એ કબીર સાહેબે કીધું તો, કબીર સાહેબ કે પ્રથમ આદિગુરુ અવિગત એકલા નહીં સૃષ્ટિ મન મંડાણી, પ્રાણ પ્રકૃતિ પિંડ નહીં વાણી, નહીં પવના કે નહીં પાણી. માનો કે આ લાઇટનો તાર શેકથી આવે પછીમાં જે ગોરો લાગ્યો એમાં પ્રકાશ પડ્યો ને, પણ કયા ગોરામાં જે ગોરો એની હારે જોડાઈ ગયો
એમ જે પરંપરા આદિ ગુરુથી હાલી આવે આપણે લાઇટમાં જેમ ગોરા જોડાતા આવે એમાં જ્યાં જ્યાં લાઇટ અને ગોરો કનેક્ટ થાય અહીંયા પ્રકાશ પડે. આપણને આ ગોરો પ્રકાશ ક્યાં મળ્યો? ગુરુ પાસે ગયા આપણે તો અજવાળા થયા ને. હે અજવાળું રે અજવાળું મને ગુરુ મળ્યા ને થયું મારે અજવાળું તો અજવાળું થાય. તો આ ગુરુ આપણને એવા મળ્યા ગોરા જેવા પ્રકાશવાળા. હવે એ ગોરામાં જ અંધાર હોત ને આપણે શું વેર કરે? એમ આપણને કોઈ ઉગારામ મળ્યા, કોઈને ઈસાગર મળ્યા, કોઈને ઉગારામ મળ્યા, કોઈને ભોજા બાપા મળ્યા, કોઈને શંભુરામ બાપા મળ્યા, જેને પ્રગટ મળ્યા, નામના પ્રકાશી મળ્યા, આત્માના પ્રકાશ ઉદાસી મળ્યા. એ ગુરુની આપણે આદિ ગુરુથી પરંપરા ચાલુ આપણા ગુરુ હતી. લાઈન ક્લિયર, આખા ગામમાં લાઈટ છે પણ આપણા ઘરે ક્લિયર હોય તો પ્રકાશ પડે ને. એમ શંભુ બાપા સુધી ક્લિયર છે. હવે અહીંયા કનેક્ટ કરો તો તમારી ક્લિયર થવી જોઈએ. કનેક્ટ તારે થયું કહેવાય. અને કનેક્ટ થયાનું પ્રમાણ શું કે તમારામાં પ્રકાશ પડે. પ્રકાશ પડે તો શું થાય? જમસેમ તે કાંઈ આચા ખોટાને ખબર પડે, સાચું શું ખોટું શું. પછી માનો મની કહેવાય, મની માં કહેવાય. પછી જે છે ઓળખાય. માટીને મમ ના કહેવાય ભાઈ, કહેવાય ત્યાં માટીને છોકરો હતો નથી ખબર ત્યાં સુધી માટીને મમ કરતું હતું. પછી છોકરો યારા ચાલવા જાય, પછી હરકડા લાકડા પકડે છે, પછી ના પકડે. આ પ્રકાશ પડ્યાનું પ્રમાણ. ગુરુના બાળકને ખબર પડે કે આ કરાય ના કરાય, આ ખવાય ના ખવાય, આ પીવાય ના પીવાય, આ બોલાય ના બોલાય. મારા આ રીતે રહેવાય. જેમ દીકરી હારે જાય પછી મલાજા લાગવી પડે, મર્યાદા. પછી એમને જેમ તેમ બોલાય નહીં, જેમ તેમ કહો હા હલાય નહીં. આ શણગારીને હોરે હોર લાગે પણ મર્યાદામાં હોય ને. મારે બધા હોર તમે શણગાર કરો પણ નાક વગરની નારીઓ શું કરજો? નાક જ ના હોય તો નહીં. ઘણા કહેતા કે આનું નાક જ નહીં, જવા દે. ઇજ્જત ના હોય. નાક એટલે ઇજ્જત. જેના ગુરુની ઇજ્જત, જેનું નામ નહીં, મારા ગુરુ કોણ, હું કોણ, મને જેવા ગુરુ મળ્યા. પહેલાં તો ગુરુની કિંમત આપો કે આપણે જય પરંપરામાં. અત્યારે આપણે હમણાં 25મી રજત જયંતિ ભલા બાપાની ઉજવણી, ત્યારે જેટલા સંતોએ સહી કરી કે આપણા ગુરુની સહી કરી ને. હવે આપણે મળ્યા ને જો આપણી સહી ના થાય એમાં અંગૂઠો ના કરી ભણ્યા ના કે નહીં, અંગૂઠો જ મારો. પણ એ બાજુ મન જ ના દે તો શું કરશું? વાંચું જેટલા મહાપુરુષો આયા ધર્મના અધિકારીઓ બધાને આપણી વાતને સહી કરી આપણા ગુરુ. હવે આપણે જો સહી ના થાય, સદગુરુ સાહેબ સહી કરી જાણ્યા એ અખંડ જ્યોત પ્રકાશજી. જો ગુરુની સહી થાય ને પછી જ્ઞાનની વાતો થાય. ત્યાં સુધી વાતો કરવાની અધિકાર નથી. એના કરતાં આપણા કરતાં કેસેટ હારી. કેસેટ તો કહેતી નહીં હું જ્ઞાની હું, અને આપણને બે વાત કરતા આવડે કે હું જ્ઞાનીનો દીકરો થઈ ગયો લોકાલથી. વાય પહોળું હલાર કરે પાછો. હવે એનું ધ્યાન ના હોય ને વાય પહોળું લંબાડતો જાય, લંબાડતો જાય. એટલે મારા બાપ અને એવાના પહોળે વર્ગ હોય નહીં જ્યાં એનો દડો નથી, એનો જ દડો નથી ને વાય વર્ગીને શું કરશો મારે? અને કોઈ સામાન્ય પુરુષો, આ તો અત્યારે આપણે હાલું થઈ ગયું આપણા માટે. આ બધા પુરુષોએ બહુ 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 મારા બાપ બહુ હિંમત કરી. ટૂંકમાં એ વખતે બહુ પુરુષાર્થ આદર્યો હોય. તારા ભક્તિ હતવાની. અત્યારે આપણી ઘોડે નહીં ધોરા લુગડા પહેરી બે એટલે આખો જબ્બો પહેરી નેહરી પડ્યા, જય ગુરુદેવ જય ગુરુદેવ. એક માળા લઈ નાખી દીધી. એમ નથી કહેવાતું. આમને જય ગુરુદેવ કહેવા પાછળ મહેનત કરી, આખો પુરુષાર્થ જીવન હોમી દીધા. એની શરમ શું, ગુણ, મર્યાદા શું, આને કયું ના રાખ્યું. બધું છોડી દીધું. કુળ, મર્યાદા બધું છોડી દીધું. જેના માટે? ગુરુ માટે. એના ગુરુવાલા હતા. એના છોકરાવાલા નહોતા, ઘરવાળું નહોતું, નાતવાલી નથી, જાતવાલી નથી. એના ગુરુવાલા હતા અને ગુરુનું નામ વાળું હતું. એટલે આજ આપણે સાટી ઠોકીને કહીએ કે તમે આ પરંપરામાં છો. આપણા પુરુષો કમાઈદારી છે મહાપુરુષો. પણ આપણે શું કરીએ? અખતરા કરી માનતા કે ગુરુ મહારાજ મારું આ કામ કરો તો હાચા. કામ કરવા માટે નથી ગુરુ, નામ ઉજાગર કરવા માટે ગુરુ. પેલા સુદામાએ કઈ માગ્યું હતું? માગ્યા ઘરના તાંદુર લઈને ગયો હતો.
વગર માગે આને એને ખબર પડતી હોય તો આને શું જોઈએ. સાચું. અને માગણી કરવાથી માન ઘટે. જોજો ગમે એ માણસ માગશે ને તો માન ઘટશે. જોજો હારામાં ઘરવાળા હોય ને તો સાસ તો મફત મળે ને તો સાસે મફત માગતા કે હું ના જોઈએ ના તો શરમ આવે બધી માગ્યું જ નહીં. એમ ગુરુના બાળકે માગવું નહીં, મરવું પણ માગવું નહીં. અપને તન કે કાજ હમણાં કીધું ને પણ કે મને પરમાર્થના કારણે મક્ત ના આવે. એટલે મારા બાપ ગુરુની મર્યાદા પ્રતિમા પાડ છે, કરે ગુરુની સેવ, આખર લગી રહે એકતા ઓર નથી જુદો દેવ. હવે આપણે 25 વર્ષથી ગુરુ મળ્યા, કોઈ 20 વર્ષથી, કોઈ 15 વર્ષથી. હવે કાલ ખોટીનો આવ્યો કે તારા ગુરુ ખોટા એટલે ખોટા થઈ ગયા. તો આપણે 15 વર્ષ પાણી નાખ્યા, આપણા ધક્કા ખાધેલા ક્યાં ગયા? 10 વર્ષ થઈ ગયા, છોકરા થઈ ગયા, ઘર મંડો થઈ ગયો, તોય પેલી પાડવી કે તારા ધણી કઈ નથી, તારામાં ધણી ક્યાંથી ગઈ? આ બધું થયું કેવી રીતનું? અને મારું ધ્યાન તો એ રાખે, તું શું રાખી? હવે એને ધણીનો નથી મળવા જોઈએ, તમને શું ધણીની સલાહ? એટલે હંમેશા કોઈ ફોગટિયાની વાતોમાં ના આવું. ગુરુનું નામ હું કાયમ મેં હમણાં આનંદ હવારમાં જ કીધું, ભાર દઈને કીધું કે નાનો છોકરો સમજણ મોટી. એટલે મેં એને છેલ્લી વાત કરી કે અમારું શરીર કાયમ નથી, કોઈ પણ સંતના શરીર કાયમ, પણ નામમાં અમે કાયમ ભેગા થી. શરીરથી હું ભેગો નહીં રહ્યો, ગમે એટલા વાલા છે ને શરીરથી ભેગો કોઈ ના રહે. છોકરાનો નહીં રાખતો, આ રૂમાલે આ પડી રહ્યો આપણે રૂમાલ આરે લેવા દે. પરમ અમરનું નામ એક જ વાલું ગુરુનું છે. એટલે એ નામ હમણાં વાલું એ વાલું કરી લે તો નામ કોઈ છોડતું નામ ને ઠેકો કાઢી દે ગુરુને. પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા નહીં સૃષ્ટિ મન મંડાણી, પ્રાણ પ્રકૃતિ પિંડ નહીં વાણી, નહીં પવના કે નહીં પાણી. પ્રથમ આદિ ગુરુ. અને આદ્ય શક્તિ એટલે આ ભક્તિ, ગુરુ અને ગુરુની ભક્તિ. જેમ કૃષ્ણ અને રાધા એમ કહી ને, રાધા છે પરમાત્માની ભક્તિ છે, પટરાણી નથી, ભક્તિ રાણી મહારાણી છે, મહારાણી પદ છે ભક્તિ. અને આપણા ગુરુનું શું વાલી? ભક્તિ જ વાલી નથી. તો તમારા રૂપિયા વાલા તમે જેટલી ભક્તિ કરજો ને મનમાં કરજો લ્યો તોય તમારા ગુરુ જાણી જશે. આપણે શું કરી? દેખાડો કરી ગુરુ પાસે. દેખાડો નહીં હાલ ગુરુ પાસે. એના દીદાર કરવા હોય તો હૃદયથી છો લાગી પડો, હૃદયથી. ધંધો કરો પણ ધણીના નામે ના થશે કોઈ વર્ગતના ધણી. આપણું કરતા જોખમ ભારે, ભાવે ધણીને ગાવ. ગુરુના નામે ઉતરી મારી હોળીને હલેસા કજું ના નડ્યા. ચમ કે સાવત સદગુરુ હાકન હાર અને સહેજે ઉતર્યા ભોપાલ. કંઈ કરવું ના પડ્યું ને ભોપાલ ઉતરી જાય. આવી વાત છે. કંઈ ના કર્યું કે તોય પાર પડી ગયા તો. અને પેલા કે અમે થાકી ગયા જીવણ બાપાને કે અમે તો ભૂખ્યા રહ્યા, તરસ્યા રહ્યા, ઘર છોડ્યા, વાડી છોડી, બધું છોડીને આ બાવા બન્યા કે જાતું. તો એમનો સપના મેં આવ્યો ને તમને મળી ગયો. ટાટો આટલો નાની વહુ જેટલો ટટારો કર્યો ને કે હા આ ભક્તિનું પ્રમાણ, આ ગુરુ ભક્તિનું પ્રમાણ. પ્રાણ આપણા અને ગુરુ એટલે શબ્દ. ગુરુ શબ્દ ઓર સાહેબો ગુરુ છે બોલે. હા પછી આદ્ય શક્તિ કેવી? પ્રાણ કે પ્રાણ રૂપે માં પિંડમાં વિજવિત કરે વ્યવહાર. આ 9 ખંડમાં એનું નૂર ઝળકન હરદમ હાલજો. આ 9 ખંડમાં એટલે આંખમાં, કાનમાં જે 9 દ્વાર છે ઇન્દ્રિયોના, એના થકી ચેતન છે. નૂર છે, નૂર એટલે ચેતન એનું જ નૂર. પણ 10 દીદાર છે જો પ્રાણ રૂપે માં પિંડમાં. આદ્ય શક્તિ એટલે જુનામ જૂની પેલી એ આવી માયાનું મન પ્રગટ પડવે પ્રગટ થયા ને. પછી આ 9 ખંડ બધું રચાણું બધું થયું. પછી દ્વિતીય 2 સ્વરૂપ શિવ શક્તિ જાણું. પછી શ્વાસનો ઉશ્વાસ શિવ શક્તિ બન્યા. પછી જે 3 ગુણ રૂપે પ્રગટ થયા એને બ્રહ્મા વિષ્ણુ નહીં જ કીધા તો. એની 3 નારી રૂપ બન્યું પાછું, લક્ષ્મી, પાર્વતી, સરસ્વતી. આવી રીતે આનું મંડાણ થયું. ચોથે ચતુરા મહાલક્ષ્મી કીધું. 4 સ્વરૂપ બન્યા, 4 અવસ્થા બરોબર શક્તિની પરાપશ્યંતી વેકરી. હવે આગળ એની વાત એવી કરી પછી કે 5 તત્વો એટલે આ દેહ, આ જગત રચાય 5 તત્વો.
સત્ય પાછો સો નારાયણ, સત્ય તમે પાછો નારાયણ, એટલે આ શક્તિ આદ્ય શક્તિ આપણા અંદર જે શ્વાસમાં જે હાલી રહી શક્તિ એ આદ્ય શક્તિ, એ જ નારાયણી. એટલે એ નામમાં આપણે નક્કી કરવું ટૂંકમાં. એટલે આપણે શું કીધું કે આદિ ગુરુ, ધન્ય ધન્ય સદગુરુ આદિ ગુરુ. તો આદિ ગુરુ શબ્દ એ બધાને મળ્યો, જે મને મળ્યો, તમને મળ્યો. એ શબ્દ મારોય ગુરુ ને તમારોય ગુરુ, એટલે એમ કહું કે હું ગુરુ નહીં, મારા ગુરુનોય ગુરુ, એનોય ગુરુ. આખી પરંપરાના જેટલા ગુરુ હોય બધાનો ગુરુ આદિ શબ્દ. આદિ નામ ગુપતે જાણે વિરલા કોઈ આ શબ્દ. અને આ શક્તિ આદ્ય શક્તિ લ્યો, આના વગર લ્યો કઈ કામ થતું મને બતાવો. ગમે પછી ભુવા 1,80,000 કયો, ભગત 1,80,000 કયો, કે જેટલા પાવડિયા જે કંઈ કરવું એટલું કરવું. દેવી દેવતા આના વગર કઈ કામ થાય? આમાં પવન જ આવક બીજું આવે. સાચું બોલો, પેલા પવન ફરકિયા કીધું ને, આ પવનમાં શક્તિ આવી, એનો વાસ હતો. અને એમાં બોલે પવનમાં, શરીરમાં નથી બોલતી, અને આ શરીરમાં બોલતી હોય પેલા બોલે એમ શું વાંચો હતો? એ શરીર જ ને માતાજીની મૂર્તિ છે, પણ પવનમાં જો પવનમાં છે વાંચ. અને મનુષ્યમાં જ આવે છે, મનુષ્યમાં કે મનુષ્ય છે ને એ પરમાત્માનો પહેલા નંબરનું પહેલો બીબો મનુષ્ય પરમાત્માનો. પેલો અરૂપ છે ને આ રૂપમાં આવ્યો. 5 તત્વોના ઘાટમાં શું આવ્યું? મનુષ્ય આવ્યો તો. અને મનુષ્યમાં આ શક્તિ અને શિવ બે રહેલા. તો ગુરુ છે એ આપણો શિવ છે ને આપણી આ જે શક્તિ છે આદ્ય શક્તિ, એને આપણે ભક્તિ માતા કહી દો આપણી પાસે. અને આ ભક્તિ કરી એટલે તો આ બધી માતાઓ માની. ભક્તિ વગરની એકે માતાજી ખરી? આ માતાજી નોકરાણી હતી, પટરાણી હતી? ના, એને ભક્તિ કરી દીધો. અને એ કીધું પાછો કે માયાનું મંડાણમાં જોગણી, આદ પુરુષની ચેલી, ઈસા પડત સંગે ચલો નહીતર ફીરું અકેલી. આ કોઈની હારે હાલે એમ નથી, એ તો આદ પુરુષની ચેલી હ. જેના આદ પુરુષ સ્વીકારે ને એની આ ખબર લે, એની માં જો. એટલે જો પેલા સતારે કીધું કે માયા સરખી માતા માનો, માતા સરખી માયા માનો. માયાના ધણી ના થઈ ગયો, જોઈના ધણી થઈ ગયો. જોઈ લો આગલા દાખલા કૌરવ ને રાવણ, આ ધણી થવા ગયા હતા. અને પેલા છોકરા થયા અને છઠ્ઠો કૃષ્ણ ભેગો, તો જો આજે એના નામ બોલાય 5 તત્વ છઠ્ઠો નાના. ને ખબર બારા કોણ છે? આજુ બોલજો જોગણી ના. આ જોગણી હું આ ગણી લે, આ જોગણી આ ગણી લે 21,600. એમાં જોગણીનો વાત છે, એને માથું નહીં જો. એ શરીર વગરની જોગણી, શરીર વગરની જો. એટલે જ ગમે માં આવો, બધું પવનમાં આવો. બસ પવનનો છે પ્રકાશ, બસ પિંડ નહીં, નહીં પિંડ નહીં વાણી કીધું જો. એટલે બીજી રીતે આગળ કીધું કે આપણે એ રૂપ શીમાં જોયું? તો આપણે પેલું હિરસાગર બાપાનું રૂપ આપણે જોજો. આપણી ઓળખાણ કરીને 3-4 પેઢી બતાવી પડે. ઘણી વખત આપણા બાપાને ના ઓળખતા, પણ કે એના બાપા કોણ? દાદા. તો પછી આપણા દાદાનું નામ દેવું પડે. ઘણી વખત દાદાને ના ઓળખતા, ભાઈ એમના બાપા, તો એ પડદાદાનું નામ આપવું પડે. એમ આપણે ઉગમ પદ આખી ઉગારામ દાદા થકી ઓળખાય, પણ એનાય દાદા આપણે ઈર્ષાગર દાદા, આપણે ઈર્ષાગર દાદાથી લીધું. ઉગમ પદે આવી ઈર્ષાગર બાપા નથી ને, ઉગારામથી ઉગમ પદ થઈ, પણ ઉગારામ બાપા તો ઈર્ષાગર બાપા આપે ને આપણને. તો ઈર્ષાગર બાપા અને પાલોમાં એને 2 રૂપ લીધા આપણે, આદિ ગુરુ અને આદ્ય શક્તિ રૂપે. આપણે પ્રગટ પૂજવાના રૂપ કયા ઠેકાણા? હિરસાગર અને પાલોમાં. બીજા નંબરે આપણે પાછું કોને લીધું? તો ભાઈ આપણા ઉગારામ દાદા સોના માતા. ત્રીજા નામે આપણે માનો શંભુ બાપા, અંબા માતા. પછી આપણા માનો કે અમે કંઈક ભોજા બાપા અને વાલિકાંતા માતા. આપણા ગુરુ ને આપણી ગુરુ માતા એ આદ્ય શક્તિ રૂપ છે, અને ગુરુ આપણા આદ્ય દેવ, આદિ ગુરુ. એ રૂપે જોવા, ગુરુના ટૂંકમાં પરમાત્મા રૂપે જોવા. બસ તો આપણે આમાં કંઈક ટકી શકશું ને ટકી શકશું. જેમ આપણા મા બાપને આપણે ભગવાન માની, એમ આપણા ગુરુ અને ગુરુ માતાને આપણે ભગવાન. પછી ગુરુ માતા ખબર ધણીથી શેડો પાણી નાખી બંધ કરે ને.
ધણીને વળગી રહે ને સાયા. માનો કે આજ સુધી સોનામાં શું રહ્યું? સોનામાં આપણે તમે યાદ કરી કે ઉગારામ બાપા એની મનમાં ઈચ્છા થાય એ પહેલાંથી કામ કરતી હતી. એનું કામ શરીર જ બની ગયા હતા ઉગારામ બાપા. ઉગારામ બાપાને ઈચ્છા થાય એ પહેલાં જ કરી નાખે કામ. જો અને ઈર્ષાગર બાપાને કીધું હતું. ઈર્ષાગર બાપાએ કીધું કે સોના, એ કાકા થતા આમ સંબંધ, કે બેટા સોના હવે આ ઊંઘો ભગત રહ્યો, ભગત થઈ ગયો, કામ નહીં કરો. કે સોના માએ કીધું કે કંઈ વાંધો નહીં કાકા, બાપા કશો વાંધો નહીં. કે હવે એ ભક્તિ કરશે એથી રોડું છું ને, એ ભગતને ભક્તિ વાલી હતી ને જોતી હતી ને તમે મળી ગયા ગુરુ રૂપે. હવે અમારે તો હોનામાં સુગંધ પડી હતી, ભગત તો હતા જ ને, માથે મથાણા બહુ કર્યા એને. હવે આજ મળી ગયું જે વસ્તુ અત્યારે મતતા હોય મળી જાય કેવો આપણને આનંદ થાય. ભૂખ લાગે ને ખાવાનું એ ભાવ તો મળી જાય તો કે ભૂખ તો હતી ભક્તિની દાદાની. ઈર્ષાગર બાપા મળી ગયા. હું ને મારો ભલો ને મારા દીકરા કાળી મજૂરી કરશું પણ ભગતના ભક્તિ નહીં ભૂલવા દે. મદદરૂપ થાય એની સહાય બની ગયા. ટૂંકમાં જ્યારે અડધી રાતે આવો ને જય ગુરુદેવ કરી પહેલી માવડી પૂછે રોટલા ખાવાના બેટા, આને માવડી કહી ગયો. બાકી નિવેદ ખાવા માવડી હતા ઠેકાણે બે દીધી, પણ રોટલા કરીને ખવડાવાય એવી માવડીઓ આ નક્કી કરજો તો આવડી રાજી થાય. નિવેદ તો નિવેદ પહોંચે, નકર નિવેદે નહીં પહોંચે તો નકર નિવેદ નહીં. એટલે યાદ રાખજો કે જેને રોટલા ખવડાયા, રોટલામાં રામ મૂક્યા હતા. સોનામાએ રાત દાડો જોયા વગર ઉગારામ બાપા ત્યાં જે આયા 5-25 એના રોટલા કોઈ મોઢું ના બગાડ્યું. પછી આપણે વડિયા વાલીમાં હતા, આપણે અત્યારે તમે અહીં શંભુ બાપાને જતા આવ્યો, કોઈ અંબામાનું મોઢું સડેલું ભારે રાજીપો હોય. કારણ કે ચમ કે તમે રાજીપો કરો ને, તમે બાપાનો વાલા હો, અને બાપાનું વાલું હોય ને એને વાલું હોવું જોઈએ. એનું નામ માં કહેવાય. છોકરાનું નામ કોને આલ્યું? બાપાએ. અને વાલા કોને લાગે? એની માં ના. કાલા વાલા કોણ કરે? આ તો બોલ એની માં છે. એ માં ભક્તિ કીધો. એટલે અંબામાં કાગદડી આપણે જઈએ શંભુ બાપા તો એ બે પુરુષો આપણા માટે આદ્ય શક્તિ, આદિ દેવી, આ દેવ. એ ટૂંકમાં આપણી દૃષ્ટિમાં આપણા ગુરુ, આપણા ભગવાન. પછી ભોજા બાપા વાલીમાં અમારા માટે એ ભગવાન. ટૂંકમાં દરેકના માવતર ભગવાન, દરેકના ગુરુ, દરેકના ભગવાન જ છે એટલું માનવું. પણ મા બાપ કોને કહેવાય ખબર? છોકરાને હેટકી આવે તો દુઃખી ન થવું જોઈએ. હેટકી મને દુઃખ થાય તો એ માન થાય કે હાય મારા છોકરા હેટકી આવી. આના એના પેલો એટેક આવ્યો એની ચિંતા ના કરે, અને છોકરાની હેટકી આવી એની ચિંતા કરે. એમના માનો એક મોટો પેલા ભીખુદાન કહેતા અમે નાના થતા આ પડતા, એની વહુએ કાઢી મૂક્યા હોય એની હાહુ ને બા, એની માનો રખડતી કરી દીધી. હા એના ધણીને બધી લઈ ગઈ. આ કંઈક જુગાર કે બીજું દીધું ઘરે ખોટા રસ્તે ચડી ગયો. પછી કોકે કીધું કે તારી માનું કાળજું લઈને આય. પછી કાળજું રાતે જઈને કાઢી આવીને વહુના કહેવાથી એ કાળજું પડી ગયું. પડેલા કાળજામાં રહેલી માએ કીધું કમ્મા મારા વીરા, મારા બાળક એને ઠેસ નહીં આવી ને ઠેસ નહીં આવી મારા દીકરાની. આ માનું પાત્ર, આ માનું પાત્ર. પછી 3 દાડા ખાધું ના આવે, 3 દાડા ખાધું પીધું ના આવે, માંડવું હોય, પણ જોડે બાળક હોય ને 6 મહિનાનું 2 મહિનાનું ધાવડું, એના દૂધની ફેરા છૂટા. આ માન આ મોટો પરસો નકા. ઘણી વખત આપણે નહીં ત્યાં પડી ખાધું માણસ ધાવણ ચાતી હોય, અને અત્યારની માનો ધાવણ ચમ નહીં, શરીર તો મોટા પાડા જેવા હોય. ચમ કે મમતા નથી, માની મમતા નથી, એટલે બાટલીએ સડાવવા પડે. મમતા માની કામ કરે એ મોટો પરચો. અને આ મોટો પરચો નથી દેખાતો માનો કે જ્યાં થાનોતરામાં તમે ઘા કરો તો લોહી નીકળે, લોહી નહીં ધારા છૂટ, એની જગ્યાએ એનો બાળક મોઢું માંડું તો દૂધની ધારા. આ પરચો માનો. પછી બીજો મોટો પરચો કે 9 મહિના એને હાચવા જેવી રાખ્યા જેવી. આ ભગવાન હારે કનેક્ટ કહીએ તો નક્કી થયું ને કે માની હારે ભગવાન કનેક્ટ હોય. નકમ જે માં રામ ભગત ભેગી ના થયું હોય એ કામ ના કરી કે આવા કામ કરી કે પેટમાં રામ ભેગી થયેલી માં.
રામ ભેગો હોય ને તો આજ બને નકર જઠરાગ્નિમાં કોને રાખ્યા જીવતા? જઠરાગ્નિમાં જુગતે રાખ્યા 9 માસ નિર્ધાર, અરજી કીધી અલબેલાના 12 ધર્યો અલબ્યા અવતાર, પણ પાછું કે મોયો માયા. માયા મારે. આ પહેલા જ ન કે હોળીમાંથી બધા બચાયો તો આપણને 9 મહિનાની હોળીમાં નથી બચાયો? એક કોણ નથી બચાયા જઠરાગ્નિમાંથી? નકર આમાં જે નાખો એ બધું બારી મૂકે ભાઈ જઠરાગ્નિમાં. આ લાલસીનું થાય, લાલ રંગ અગ્નિનો એટલે લોહી લાલશે, એ બધું બાળેલું સત્વ ટૂંકમાં, લોહી એટલે સત્વ. તો આપણે માના ઉદરમાં આપણે કેમ આવા આખે આખા રહ્યા કમ્પ્લીટ? આ થયું આ રામ ભેગી થયેલી માનું કામ છે. એટલે આપણી માં અને માર્યું ને ભગવાનનું એક જ અક્ષરનું નામ છે, જે ભવાની દાસે કીધું કે એક અક્ષરમાં તારું નામ હે શુલ્લા સત બોલો સત બોલો. માં એટલે અંદર, માનવા નહીં કે આવો ઘરમાં આવો વસરીમાં માં જો કે ત્યાં છે કે ઘરમાં કે બહાર નથી ત્યાં ક્યાં કે ઓયડામાં. માં આવ્યો શબ્દ, માં એટલે અંદર. માં અંદર હોય, બહાર ના હોય. એટલે બહાર તો આપણને ભુવાજી દેખાય, માં દેખાય? માં અંદર છે કે બોલે હે માં જો, આપણે બોલે બીજો નહીં, છે પરમાત્મા પોતે. તમે શું બોલો? માં શું બોલો? કે હું છું જોગણી, હું છું ખોડિયાર, હું છું મુંડા. એ બોલે એ માં બોલે એ એક અક્ષરમાં. કે હું બોલે ને હું જોગણી, એ હું છે એ માં. પણ એ વખતે રામનો હરિનો હું થઈને બોલતી હોય, એને વરીને બોલતી હોય, અને પેલો હું રહ્યો ને ધણીનો થઈને બોલતો હોય, હું ફલાણો, હું નોકરો. એ કુટાય હું જગતમાં, એ અહંકાર છે, અભિમાન છે. અને પેલો હું છે ને એ શક્તિનો શબ્દ, વાણી, જેનો વચન કહી છો નહીં, એટલે નહીં બોલે થાય ટૂંકમાં, આ બોલે થાય જો. પણ જ્યારે હરિભેગી થયેલું હોય તો આ બધી વાત આવી. ટૂંકમાં આપણા ભોજા બાપા, આપણા જે મા મળ્યા ટૂંકમાં ગુરુ ને ભગવાન માના, આપણને જે ગુરુ માતા મળે એ આપણી અનાદિની મા છે. ગુરુ અને ગુરુ માતા આપણા અનાદિના માવતર છે. આજે આપણને મળ્યા માવતર એક જન્મના, પેલા જન્મો જન્મના માવતર. અને જે સાચા સંતો હતા એમને એ જ માગ્યું કે હે ગુરુ મહારાજ, અમારા જન્મો જન્મ તમારા ભેળા રહે. જન્મો જન્મ કોઈ આ જન્મમાં માના ભેગા રહેતા નહીં. લ્યો અત્યારે છોડી મૂકો મા બાપને. આ એક જ જન્મમાં આ માવતર યારે નહીં પહોંચે. અને આ તો જન્માંતર. એટલે યાદ રાખજો, ભગવાનનો, ગુરુનો, આપણા માવતરનો આપણા ઉપર અઢળક ઉપકાર છે. અને ગુરુ પૂર્ણિમાના ઉત્સવે તમને એટલી વિનંતી કરું કે હવે કોઈ ભાવ પ્રેમથી, ગુરુના હૃદયના ભાવથી એનું પૂજન કરજો, હૃદયથી પૂજન કરજો. બહારથી કદાચ ગુલાબના હાર પહેરાશો, ફોટામાં આવશો, પણ હૃદયથી પૂજન કરજો. ભલે ગુલાબ હોય કે ના હોય, એની હારે બહુ લેવા દેવાનું. બીજું કાલ આપણે અસલ કામ છે, એકબીજાને કહી દેજો. બહુ હાડિયું, બહુ કપડાં અમારા ઓલે લાવતા નહીં, બીજું ત્રીજું જોતો નહીં કંઈ. હૃદયના ભાવથી 10 રૂપિયા મૂકશો, તમારા માટે લાખ રૂપિયા માનજો. અમને લાખ આપે. બીજું કે કોઈ માનો કે કોઈ તકલીફવાળું શરીર હોય, કોઈનું વૃદ્ધ હોય, કોઈ બીમાર હોય, કોઈ એવું આવી પડ્યું હોય આપત્તિ, તો પોતાના માવતરના આપણે ગુરુનું પૂજન કરો, એ માવતરનું પૂજન કરી લેવું પડે. કદાચ આપણે સ્ત્રી હોય તો એના પતિનું પૂજન કરી લેવું, પણ પૂજન ખાસ કરો, હૃદયથી કરી લેવું. ગુરુદ્વારે આવો તો વધુ સારું, વધુ લાભ છે, વિશેષ લાભ છે. બાકી નહીં આવો તો નુકસાન તો નથી જ તું, પણ ઘરે બેઠા કરજો, નકર ખોટી પહોંચશે. શ્વાસા તો તમે ઘરે ગયા હો, શ્વાસા તમારા વેડફાવાના, પણ ત્યાં લેખેલા છે, તમે ખોટામાં જજો તો શ્વાસા તમારા કુવાર થશે. મૂળ તો આપણે શ્વાસ જ લગાવવાનું ગુરુમાં. હા, બીજું ત્રીજું બધાનું હરખું ના હોય. પણ માનો 3 કલાક આપણે અહીં બેઠા, તો 3 કલાક તો શ્વાસા બધાને વપરાના. ચલો પૈસા કોઈ 100 વાપર્યા, કોઈ 50 વાપર્યા, કોઈ આમાં 5 વાપર્યું, કોઈ પાણી વાયુ, બીજું ત્રીજું ભલે જે કંઈ કર્યું હોય એમાં બધાને નોખો નોખો. કોઈ રાંધ્યું, કોઈ પૂજા કરી, કોઈ આરતી કરી, કોઈ ભજન બોલ્યું, કોઈ પીટી વગાડી, પણ શ્વાસા બધાના હરકા બેહી રહ્યા, હરકા વપરાણા ના વપરાણ. સાચું બોલ્યું. આ લેખે લગાડવાનું મુખ્ય મૂડી હોય તો આપણું શ્વાસા છે. આમાં એમાં તમારા અલેખર લગાડવા કે લેખર લગાડવા, એ આ ગુરુ પૂનમનો સંદેશ છે. જેટલા શ્વાસા ગુરુના નામે લ્યો
એટલી મોટી પૂજા. પછી અહીંયા આવીને લ્યો કે ઘરે રહ્યો, પણ શ્વાસા ગુરુને હોપજો. શ્વાસા એ મોટી મૂડી હોય અને વાડે ઘડીએ મનુષ્ય દેહમાં શ્વાસા નહીં. તમે આ નક્કી કરજો, આ લેખે લગાડજો, એટલા જ તમારા લાભ થવાના. જેટલા ખુવાર છે આ કાળના મુખમાં એ શ્વાસા આવશે ખરા, પણ આ શરીરમાં નહીં આવે. આ શરીરમાં ભજન કરવાના શ્વાસા તો મનુષ્યમાં જ મળે. બોલો સદગુરુદેવની.